આજે આપણે એક સરસ મજાનો પાઠ ભણીશું. ધોરણ 1 પાઠ 5 રીંગણા લવ 2 4. એક હતા તલવાડી, તેમના પત્નીને રીંગણા બહુ ભાવે. એકવાર દલા તરવાડીના પત્નીએ તેમને કહ્યું, તરવાડી દલો તલવાડી કહે છે, શું કહો છો ભટાણી? મને રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને. રીંગણા તલવાડી કહે, ઠીક. તલવાડી તો પછી હાથમાં પોખરી લાકડી લઈને ઢચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી. નદી હતી તેના કાંઠે એક સરસ મજાની વાડી હતી. વાડી પર એ વખતે કોઈ નહોતું. દલા તલવાડીએ વિચાર કર્યો, હવે શું કરવું? વાડીનો માલિક હાજર નથી, રીંગણા કોની પાસેથી લેવા? પછી દલા તલવાડી કહે, વાડીનો માલિક નથી તો શું થયું? વાડી તો છે, લાવો વાડીને પૂછું. દલો તો કહે, વાડી રે બાઈ વાડી. પણ વાડી થોડી બોલે, એટલે દલો તો જાતે જ બોલ્યો, શું કહો છો દલા તલવાડી? દલો કહે, રીંગણા લઉં 2 4. ફરી વાડી ન બોલી, એટલે વાડીને બદલે દલો કહે, લો ને 10 12. દલા તરવાડીએ રીંગણા લઈ લીધા અને ઘરે જઈ આપ્યા. રીંગણાનો ઓળો કરીને ખાધો. ભટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો, એટલે તલવાડી રોજ વાડીએ આવીને ચોરી કરે. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના ઘણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે છે, શું કહો છો દલા તલવાડી? દલો કહે, રીંગણા લઉં 2 4. ફરી વાડી ન બોલી, એટલે વાડીને બદલે દલો કહે, લો ને 10 12. દલા તલવાડીએ તો ફાટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં તો વાડીનો ઘણી ઝાડ પાછળથી નીકળ્યો. ઊભા રહો ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોઈને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કઈ બોલી? દલો કહે, વાડી નથી બોલતી, પણ હું બોલ્યો છું ને. માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તલવાડીને બાવડી ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલો તરવાડીને કેળે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યા. પછી માલિક, જેનું નામ વશરામ ભૂવો હતું, તે બોલાવ્યો, કૂવા રે ભાઈ કૂવા. કૂવાને બદલે વશરામ કહે, શું કહો છો વશરામ ભૂવા? વશરામ કહે, ડબકા ખવડાવું 2 4. કૂવાને બદલે વશરામ બોલ્યો, ખવડાવને ભાઈ 10 12. દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું. તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાબ છોડી દેને, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજે એકવાર જીવતો જવા દે, તારી ગાય છું. અહીંયા પાઠ પૂર્ણ થાય છે.